સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં હોટેલના રૂમમાંથી જુગાર રમતા મહિલા સહિત 29 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. ઈચ્છાપુર બસ સ્ટેશન નંબર 03 નજીક આવેલી સનસિટી હોટેલના ચોથા માળે રૂમ નંબર 411માં જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે ઈચ્છાપુર પોલીસની સર્વેલન્સ ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પૈસા પાના વડે હારજીતનો જુગાર રમતા ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આ કાર્યવાહી દરમિયાન રૂપિયા 3,20,780ની રોકડ રકમ, 30 મોબાઈલ ફોન, 2 ફોર વ્હીલર, 1 ઓટો રિક્ષા અને 11 મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 24,13,780નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર S.A. શાહના માર્ગદર્શન હેઠળ પોસાઈ કીપી જાડેજા અને સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ મામલે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. अभी पुलिस कमिश्नर सर सेक्टर 2 सूरत शहर, नायब पुलिस कमिश्नर ઝોન 7 सूरत शहर નાઓની સૂચના અંતર્ગત જે પોલીસ સ્ટેશન વિસ્તાર છે એની અંદર કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો પ્રોએક્ટિવ પોલીસિંગ કરી આવી જગ્યાએ રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પીઆઈ અને તેમની જે ટીમ છે તેઓને એક બાતમી મળેલ હતી કે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બસ સ્ટેન્ડ પાસે આવેલ જે સનસિટી હોટલ છે એની અંદર હારજીતનો જે જુગાર છે એ ઇલીગલ રીતે રમાડવામાં આવનાર છે. જે આધારે ગઈકાલે રાતના સમયે પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને સદર જે હોટલ છે એના ચોથા માળે રેડ કરવામાં આવેલ હતી અને આ રેડ દરમિયાન એક ક્વોલિટી કેસ રજિસ્ટર્ડ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો છે. કેસની વિગત જોઈએ તો કુલ 29 ઇસમો અને રૂપિયા 24,13,780 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આજે હારજીતનો જુગાર રમાડવામાં આવતો હતો તેમાં હોટલના માલિક મહેશકુમાર હીરાબાઈ ચૌધરી તથા તેમની સાથે અન્ય 3 ઇસમો શાહરૂખ, શરીફ શેખ, આસિફ ખાન, કરીમ ખાન પઠાણ તથા મોહમ્મદ સાજિદ વગેરે મળીને આ કાવતરું રચીને આ જે હોટલ છે ત્યાં ગાડી હારજીતનો જુગાર રમાડવા માટે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ઇસમોને લાવેલ હતા. તો આ 4 સહિત અન્ય ઇસમો સહિત કુલ 29 ઇસમોની વિરુદ્ધ અત્યારે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. કબજે લેવામાં આવેલ મુદ્દામાલ જોઈએ તો 3,20,780 રૂપિયા રોકડા, 30 નંગ કુલ મોબાઈલ જેની કિંમત 4,23,000 રૂપિયા, 2 ફોર વ્હીલર તથા 1 ઓટો રિક્ષા અને કુલ 11 મોટરસાયકલ અને સાથે સાથે જે ગંજીપાના કેટ છે 12 નંગ અને આંકડા લખેલું બોર્ડ વગેરે પોલીસ દ્વારા કબજે કરવામાં જેટલી પ્રાથમિક પૂછપરછ થઈ છે એ દરમિયાન જાણવા મળ્યું છે કે